હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર 3ના વિભાગ સી જોઈશું. તો એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આપણે જે આગળ અસાઇનમેન્ટના જે પેપર આપણે અપલોડ કર્યા હતા એ ટેકનિકલ ખામીના લીધે આપણે ડિલીટ થઈ ગયેલા હોવાથી આપણી જે ટેલિગ્રામ ચેનલ હતી એના ઉપર તો આપણે મૂકી જ રહ્યા છીએ. તો તમે એના ઉપર જોઈન થઈ જશો તો તમને એના વિડીયો અને પીડીએફ તો મળી જ જશે. તો એના માટે યુટ્યુબની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કંઈ પણ ઇન્ફોર્મેશન એવી કંઈ હશે તો આપણે તમને અહીંયા મેસેજ દ્વારા અથવા તો વિડીયો દ્વારા કહેવામાં આવશે. તો આપણે શરૂ કરીએ પેપર 3નો વિભાગ સી, જેની અંદર આપણને શું કીધેલું છે, નીચેના સમીકરણના લોપની રીતે ઉકેલ મેળવો. અને જે 2023ની અંદર બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલો દાખલો છે, ખાસ ધ્યાન આપજો. તો આપણે એ લોપની રીતથી દાખલો ગણીએ એ પહેલાં આપણે સમીકરણ લખી દઈએ. તો 2x + 3y બરાબર 46, અને અહીંયા બીજું આપેલું છે 3x + 5y બરાબર 74. હવે આને પહેલાં શું કરીશું, સમીકરણ 1 અને 2 નામ આપી દઈએ, બરાબર, નંબર આપી દીધા. હવે જોઈએ તો લોપની રીતમાં શું હોય, ગમે તે એક સમીકરણમાં ગમે તે એક ચલનો લોપ કરવાનો થશે. હવે એ માટે શું કરવું પડે, આપણે ગમે તે એકને સરખા બનાવવા પડશે, સમાન કરવા પડશે, બરાબર. તો એના માટે આપણે પહેલાં જો x વાળા પદને સમાન બનાવીએ તો એના માટે શું કરવું પડે, 2ને 3 વડે ગુણવા પડશે અને 3ને 2 વડે, ત્યારે જ અહીંયા 6 6 થઈ અને સરખા પદ થાય, બરાબર. તો અહીંયા લખીશું આપણે સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 2 વડે ગુણી બાદબાકી કરતા. તો આપણે આખા જ પદને શું કરીશું, ગુણી દઈએ. તો એ શું થાય, પહેલા પદને 3 વડે, તો 2 તરી 6x + 3 તરી 9y બરાબર 46 ગુણ્યા 3 કરીએ તો આપણને શું મળશે, 138. ત્યાર પછી બીજા પદને 2 વડે ગુણીએ તો એ થશે 6x + 5 દુ 10y બરાબર 148. હવે અહીંયા તો બંને પ્લસ હોવાથી જો ડાયરેક્ટ ઉડશે નહીં, એટલા માટે આપણે શું કરવું પડશે, ચિહ્ન બદલવા પડશે. પ્લસ હોય ત્યાં માઇનસ અને માઇનસ હોય ત્યાં પ્લસ. હવે આ પ્લસ માઇનસ થઈ ગયા તો આ જતા રહે સીધા, બરાબર. હવે 9 અને -10નો બાદબાકી કરીએ તો એ શું મળશે, -y બરાબર 138માંથી 148 બાદ કરીએ તો કેવા મળશે, -10. હવે બંને બાજુ માઇનસ હોય તો પ્લસ થઈ જાય તો આપણને શું મળ્યું, y બરાબર 10 મળ્યા. હવે આ y ની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ. તો સમીકરણ 1માં મૂકીએ તો એ લખીએ કે સમીકરણ 1માં y બરાબર 10 મૂકતા તો આપણે પહેલું સમીકરણ જે હતું એ લખી દઈએ. તો 2x + 3y બરાબર 46. અહીંયા y ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું, તો 10 બરાબર 46. તો એ થશે 2x + 3 ગુણ્યા 10 એટલે 30 બરાબર 46. તો એ 2x બરાબર 30 પાછળ જાય તો શું થઈ જાય, -30. તો એ થશે 2x બરાબર 46માંથી 30 જાય તો કેટલા રહે, 16. હવે x બરાબર 2 ક્યાં જાય, નીચે છેદમાં, તો કેટલા થશે, તો 2 × 16. તો એનો મતલબ આપણો x બરાબર શું મળ્યો, તો 8 મળ્યો. તો આપણો સમીકરણ યુગ્મનો ઉકેલ શું થશે, y બરાબર 10 અને x બરાબર 8. ત્યાર પછી નેક્સ્ટ સમ જોઈએ. જેની અંદર આપણને શું કરવાનું કીધેલું છે, તો અહીંયા શું કીધેલું છે, 2 ધન પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત 5 છે અને તેમના વ્યસ્તનો તફાવત 1/10, તો તે
તે સંખ્યાઓ શોધો. તે બે સંખ્યાઓ શોધવાની. તફાવત એટલે બાદબાકી થાય. અને આ દાખલો એ માર્ચ 2023ની અંદર પૂછાયેલો હોવાથી IMP એવો દાખલો, તો આના માટે પહેલું તો જોઈએ તો આપણે બે ધન પૂર્ણાંકની સંખ્યાનો તફાવત આપેલો છે, પણ એ બે સંખ્યાઓ કઈ છે એ આપેલું નથી. એટલા માટે આપણે શું કરવું પડશે? પહેલાં તો બંને સંખ્યા ધારવી પડશે. હવે એવું હોય એક સંખ્યા મોટી હોય, એક સંખ્યા નાની હોય, તો એ લખીએ આપણે કે ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે. હવે તફાવત હોય તો આપણને એટલી તો ખબર પડે કે બંનેમાંથી એક સંખ્યા મોટી હશે અને એક સંખ્યા નાની હશે. તફાવત મતલબ બંને સંખ્યાની બાદબાકીથી જે જવાબ મળે એને તફાવત કહેવાય. બરાબર? એટલા માટે અહીંયા આપણે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y લીધી. હવે અહીંયા આપણને શું કીધું? બે ધન પૂર્ણાંકોની સંખ્યાનો તફાવત 5 છે. બરાબર? અને બીજું તેના વ્યસ્તનો તફાવત 1/10 હોય તો તે સંખ્યા શોધો. બરાબર? તો અહીંયા બંનેનો વ્યસ્તની વાત કરેલી છે, તો અહીંયા લખીશું તેથી મોટી સંખ્યાનો વ્યસ્ત એ શું થઈ જાય? નાનો કહેવાય. બરાબર? 1/x અને નાની સંખ્યાનો વ્યસ્ત એ શું થઈ જાય? મોટો થઈ જાય, 1/y. બરાબર? આ બંને લીધું. હવે શરત મુજબ શું હતું? x અને y નો તફાવત 5 થાય, તો x તફાવત એટલે માઇનસ y બરાબર 5. બરાબર? તો આને આપીશું આપણે સમીકરણ નંબર 1. અને અહીંયા શું લીધું? તો મોટી સંખ્યાનો વ્યસ્ત 1/2, 1/x અને નાની સંખ્યાનો તફાવત 1/y હોય, તો બંનેના તફાવતનો વ્યસ્ત 1/10 હોય, તો એના ઉપરથી બીજું સમીકરણ મળશે, તો 1/y માઇનસ 1/x બરાબર 1/10. આને આપ્યું આપણે સમીકરણ નંબર 2. હવે આપણે આનો સમીકરણનો ઉકેલ શોધીએ તો અહીંયા લખી દઈએ કે સમીકરણ 1 પરથી આપણે ગમે તે એકને કરતા બનાવીએ એટલે x - y બરાબર 5, તો અહીંયા x બરાબર 5 + y મળ્યું. આ સમીકરણ થશે 3. આપણે લોપની રીત આદેશની રીતથી ઉકેલ શોધી રહ્યા છીએ. અહીંયા લખીએ સમીકરણ. હવે આ 3ની જે કિંમત હોય એ સમીકરણ 2માં લઈ લઈએ, તો સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા તો પહેલાં તો આપણે સમીકરણ લખી દઈશું 1/y માઇનસ 1/x બરાબર 1/10. હવે અહીંયા આપણને x ની કિંમત કેટલી આપેલી છે? 5 + y. તો અહીંયા પહેલું તો 1/y એમના એમ, અહીંયા થશે 1/5 + y બરાબર 1/10. હવે અહીંયા શું કરીશું આપણે? તો અહીંયા આપણે લસાની રીતથી ગણતરી કરીએ તો અહીંયા આપણે લસા લઈ લઈએ 5 + y અને 10. તો અહીંયા આપણે જો આખા પદ વડે ગુણીએ તો શું બનશે? 10 કૌંસમાં 5 + y માઇનસ અહીંયા થશે 10y, કારણ કે 5y તો સીધા જતા રહે, અને બરાબર અહીંયા થશે y કૌંસમાં 5 + y. નીચેની જે છેદની સંખ્યા બધો આખો લસા થઈ જાય એટલા માટે. હવે અહીંયા ગુણીએ તો 10ની અંદર આ કૌંસ જોડે ગુણીએ તો 10 × 50, 10 × 5 = 50, અને 10ના y જોડે ગુણાકાર કરીએ તો શું થઈ જાય? 10y. અહીંયા -10y તો ખરા જ. અહીંયા ફરી y ને 5 જોડે ગુણીએ તો 5y + y². હવે જોઈએ તો અહીંયા શું થાય? સરખા તો જતા જ રહે. કયા 10y, કેમ કે પ્લસ માઇનસ છે એટલા માટે. અહીંયા ક્યાં શું રહ્યું? 50 બરાબર 5y + y². હવે આને જોઈએ તો આપણને અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ દેખાય છે, તો એટલા માટે એને વ્યવસ્થિત રીતે ગણતરી કરીએ તો y² + 5y - 50 બરાબર 0. આ રીતે લખી શકાય. હવે જોઈએ તો આની અંદર શું અવયવ પાડી શકાય? y
1 અને 50 એટલે કે 50ના એવા અવયવ પાડો કે જેનો જવાબ 5 મળે. એવા કયા અવયવ પડશે? કયા ઘડિયામાં આવે 50? તો 10 પંચા 50 અને 5 10માંથી 5 જાય તો 5 રહે. એટલે આપણો અહીંયા શું થશે? 10 કૌંસમાં 10y માઇનસ કરવાના 5y માઇનસ 50 બરાબર 0. આ બંનેમાંથી કોમન નીકળ્યું શું રહે? y પ્લસ 10. અહીંયાથી 5 કોમન નીકળે તો અહીંયા શું રહે? y પ્લસ 10 બરાબર 0. તો હવે તો y પ્લસ 10 y માઇનસ 5 બરાબર 0. તો અહીંયા y પ્લસ 10 બરાબર 0 y માઇનસ 5 બરાબર 0. તો અહીંયા શું થઈ જાય? y બરાબર માઇનસ 10 અને આ થશે y બરાબર 5 બરાબર. તો એનો મતલબ શું થયો કે આપણે અહીંયા શું આવ્યું? માઇનસ 10 અને અહીંયા 5 આવ્યું. હવે જે માઇનસમાં સંખ્યા હોય એ શક્ય હોય નહીં, ધન પૂર્ણાંક માઇનસમાં શક્ય હોય નહીં, એટલે y બરાબર કેટલા થશે? 5 લઈ શકાય. તો આપણે અહીંયા સમીકરણ 3માં y બરાબર 5 લેતા તો અહીંયા લખીએ તો સમીકરણ લખી દઈએ x બરાબર 5 પ્લસ y. તો શું થાય? તો 5 પ્લસ જ્યાં y હોય ત્યાં 5 મૂકીએ તો બરાબર 10. તો આપણો x બરાબર શું મળ્યો? 10 બરાબર. તો એ રીતે આપણો y કેટલો મળે? તો 5 અને x બરાબર 10. તો આપણા જે માગેલા ધન પૂર્ણાંકો હતા એ આપણને મળી ગયા. તો લખી દઈએ અહીંયા આપણે માગેલ બે સંખ્યાઓ કઈ કઈ હશે? 5 અને 10 છે બરાબર. આઈ હોપ કે બધાને ખબર પડતી હશે. દાખલો એકદમ ઇઝી છે, થોડું સમજીને ગણતરી કરવી તો આવડી જશે. અને હા, જ્યારે ગણતા હોય ત્યારે ફરીથી જોડે એકવાર ધ્યાન રાખી અને તમે ફરીથી એ દાખલો 2 થી 3 વાર ગણો એટલે આવડી જ જાય બરાબર. અને એની રીત યાદ રહી જ જવી જોઈએ. ત્યાર પછી આગળ નેક્સ્ટ દાખલો જોઈએ, જેમાં આપણને શું કીધેલું છે જોઈએ. ચલો, એની અંદર શું કીધેલું છે? 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકનો સરવાળો શોધો. જે આ પણ 2023ની અંદર પૂછાયેલો દાખલો. શું કીધેલું છે? 6 વડે વિભાજ્ય પ્રથમ 40. 6 વડે વિભાજ્ય પહેલું તો આપણે શું કરવું પડશે? એની શ્રેણી બનાવવી પડશે. 6 પછી 12 પછી 18, 6નો ઘડિયો આવશે 24 થી અસંખ્ય જે સંખ્યાઓ બનતી હોય એવી 40 સુધીની સંખ્યાઓ બનશે બરાબર. હવે આના ઉપરથી આપણે a બરાબર કેટલા થાય? 6. પછી d બરાબર 12 માઇનસ 6 તો કેટલા થાય? 6. એટલે કે d બરાબર પણ 6 બરાબર. અને n બરાબર કેટલા? તો 40. અને સરવાળો શોધવાનું કીધેલો છે એટલે સૂત્ર કયું આવશે? Sn બરાબર n ભાગ્યા 2 વાળું સૂત્ર આવશે 2a પ્લસ n માઇનસ 1. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો અહીંયા s 40 ભાગ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે કેટલા? તો 6 વત્તા n માઇનસ એટલે n એટલે 40 માઇનસ 1 અને d એટલે 6. 40 ભાગ્યા 2 એટલે 20, 6 દુ 12 પ્લસ આ કેટલા થાય? 39 ગુણ્યા 6. 39 ગુણ્યા 6 કરો એટલે કેટલા મળશે? 234. હવે આ 20 એમના એમ અત્યારે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય? તો 246 અને અંદર 246 ગુણ્યા 20 કરો એટલે ગુણાકાર કેટલો થશે? તો 4920. આ s 40 એટલે આપણા 40મા નંબરનું પદ એ કયું હશે? તો 4920. ત્યારબાદ નેક્સ્ટ દાખલો જોઈએ. જેની અંદર આપણને શું કીધેલું છે? નીચે આપેલી બિંદુઓ સમરેખ હોય તો k ની કિંમત શોધો બરાબર. અહીંયા આપણને બિંદુઓ આપી દીધેલા છે તો અહીંયા આપણે પહેલું તો શું લખીશું કે ધારો કે આપેલ બિંદુઓના નામ આપી દઈએ આપણે. તો a એટલે 8 અને 1, પછી b એટલે k અને -4 અને c એટલે 2 અને -5 બરાબર.
તો આપણે અહીંયા એ પણ લખી દઈએ કે એ 8 અને 1 બરાબર શું થાય એ x અને y, પછી બી કે અને -4 એનો મતલબ શું થાય બી x2 y2 થશે, અને સી 2 અને -5 જેનો મતલબ શું થાય સી x3 y3 થાય, બરાબર. હવે જોઈએ તો આપેલ બિંદુ એ સમરેખ હોય તો એના પરથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય 0 થશે ને, બરાબર. તો અહીંયા લખીએ કે બિંદુઓ સમરેખ હોવાથી બનતા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 0 થાય, બરાબર. તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખી દઈએ તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર શું થશે x1 કૌંસમાં y2 y3 પ્લસ x2 કૌંસમાં y3 y1 પ્લસ x3 કૌંસમાં શું થશે y1 માઇનસ y2, બરાબર. હવે એની અંદર આપણે કિંમત મૂકીએ, ક્ષેત્રફળ શું હતું 0, x1 એટલે કેટલા તો 8 અને y2 y3 આમાંથી y2 અને y3 કેટલા હતા જોઈ લો તો -4 અને 5, તો -4 પ્લસ 5 પ્લસ x2 એટલે કેટલા x2 એટલે કે કૌંસમાં y3 y1 કેટલા હતા -5 અને -1, એક મિનિટ અલ્પવિરામ નહીં -1 પ્લસ x3 એટલે કેટલા હતા x3 એટલે 2 અને y1 y2 કેટલા તો 1 પ્લસ 4. હવે આગળ જોઈએ તો જેનો જે ગુણાકાર થતો હોય એ જોઈ લઈએ. પહેલા અંદર પ્લસ માઇનસ જે થતું હોય કરી લઈએ. પ્લસ માઇનસ -4 અને 5 નો પ્લસ માઇનસ કરીએ તો -1 મને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે 1 પ્લસ અહીંયા શું આવશે કે કૌંસમાં માઇનસ માઇનસ પ્લસ કેવા -6 પ્લસ શું થાય અહીંયા 2 કૌંસમાં 4 ને 1 5, તો અહીંયા 0 બરાબર 8, 6 એકા 6 કેવા -6 કે પ્લસ 10, તો અહીંયા 0 બરાબર બંને પ્લસ પ્લસનો સરવાળો તો 18 -6 કે. હવે 6 કે ને આ બાજુ લઈ જઈએ તો શું થઈ જાય +6 કે થાય બરાબર 18, અને કે બરાબર 6 ગુણાકારમાં હોય તો આ બાજુ આવે શું થઈ જાય ભાગાકારમાં આવી જશે, તો 6 તરી 18, તો એનો મતલબ આપણો કે કેટલો મળ્યો તો માટે કે બરાબર 3. તો આ આપણો થશે ફાઇનલ આન્સર. આ પણ એકદમ ઇઝી જ દાખલો છે, ખબર ના પડે જોવાથી, ગણવાથી ખબર પડે, બરાબર. તો જો ગણીને તમે તૈયાર કરતા હશો તો તમને ગણવામાં ઇઝી રહેશે અને યાદ પણ રહી જશે કે આવો દાખલો આવે ત્યારે કઈ રીતે એની ગણતરી કરવી, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. જેની અંદર આપણે શું કીધેલું છે બિંદુ -4 અને 6 અને બિંદુ એ -6 અને 10 બી 3 અને -8 ને જોડતા રેખાખંડના કયા ગુણોત્તરમાં વિભાજન કરે. આપણે આગળ પણ કીધું હતું ને હજી પણ કહું છું કે જ્યારે ગુણોત્તરનો દાખલો 3 ગુણનો દાખલા હશે ત્યારે ગુણોત્તરનો એક દાખલો ફરજિયાત હશે જ. એટલા માટે આ દાખલા તો ખાસ તૈયાર કરજો, બરાબર, જેમાંથી એક પણ ગુણ જવો જોઈએ નહીં. જોઈએ અહીંયા શું લખીશું આપણે પહેલું તો કે ધારો કે બિંદુ પહેલું શું લખીશું -4 અને 6 એ બિંદુઓ એ કૌંસમાં -6 અને 10 અને બી કેવા હતા 3 અને -8 ને જોડતા રેખાખંડનું AB નું
m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર. તો અહીંયા આપણે વિભાજનનું સૂત્રનો ઉપયોગ કરીએ તો -4 6 બરાબર, અહીંયા સીધો સૂત્રથી આપણે ગણતરી કરી દઈએ તો 3m1 અને 6m2 થશે ઇન્ટુ m1 પ્લસ m2 અહીંયા થશે -8 m1 પ્લસ 10 m2 ભાગ્યા m1 પ્લસ m2 બરાબર. તો હવે શું કરીશું આપણે અહીંયા, તો જોઈએ અહીંયા તો -4 બરાબર, અહીંયા આપણે પહેલું લઈ લઈએ m1 -6m2 ભાગ્યા m1 પ્લસ m2. તો એ શું થશે, તો -4 m1 m2 આ બાજુ લઈ જઈએ તો m1 -4 m2 આખા પદ જોડે ગુણાકાર કરવાનું, બરાબર બરાબર. અહીંયા એમના એમ જ રહેશે 3m1 -6m2. પછી શું કરીશું આગળ આપણે, તો m1 વાળા પદ એક બાજુ, m2 વાળા પદ એક બાજુ, તો 4m1 -3m1 બરાબર -6m2 પ્લસ 4m2. તો એ શું થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ. તો એ શું કરીશું આપણે, તો -4 અને 3 એટલે કેટલા 7m1 બરાબર, અહીંયા પ્લસ માઇનસ માઇનસ તો કેટલા થાય, -6 માંથી 4 જાય તો -2m2. હવે એ આપણે જોઈએ તો બંને બાજુ માઇનસ હોય તો શું થઈ જાય, સીધા પ્લસ થઈ જાય, તો 7m1 બરાબર 2m2. તો એ શું થશે, m1 ભાગ્યા m2 બરાબર 2/7. તો અહીંયા આપણું માટે m1 જેમ m2 બરાબર 2/7 થશે. તો આ આપણું થશે ફાઇનલ આન્સર, કે આપણો ગુણોત્તર શું થયો, તો 2/7 થાય, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, તો અહીંયા જોઈએ તો અહીંયા શું આપેલું છે, તો અહીંયા આપણને એક વર્તુળના સ્પર્શકની લંબાઈ એ 24 સેમી અને ક્યુ વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. એકદમ ઇઝી દાખલો. તો એના માટે સૌથી પહેલા તો આપણે શું કરવું પડે, આકૃતિ દોરવી પડશે, બરાબર. તો આપણે અહીંયા આકૃતિ દોરી દઈએ તો આ વર્તુળનું કેન્દ્ર બરાબર. તો અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો, તો અહીંયા નામ આપી દઈએ OP અને આ Q. અહીંયા આપણને માપ આપેલા છે, કેન્દ્રથી ત્રિજ્યા આપણે શોધવાની, એટલે આ શોધવાનું થશે વર્તુળના સ્પર્શકની લંબાઈ. હવે વર્તુળનો સ્પર્શક એટલે આ PQ થાય, જે 24 સેમી, અને Q કેન્દ્રથી અંતરે કેટલું, તો આ 25 સેમી. કર્ણ હંમેશા મોટો હોય, બરાબર ને, એટલે આપણે મોટી બાજુ એ બાજુમાં બતાવીશું. તો અહીંયા લખી દઈએ આપણે કે O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ Q માંથી વર્તુળને દોરેલ સ્પર્શક PQ અને તેથી સ્પર્શ બિંદુ P છે અને ત્રિજ્યા R છે. એટલે કે આપણે જે આકૃતિ દોરી એનું અહીંયા આપણે શું કર્યું, વર્ણન કર્યું, બરાબર. ત્યાર પછી જોઈએ તો અહીંયા આપણે નામ આપી દઈએ તો ત્રિકોણ PQR થશે. PQR માં ખૂણો P બરાબર શું થાય, 90 અંશ. હવે એની અંદર આપણે જોઈએ તો પાયથાગોરસ પ્રમેય પરથી
આપણે બાજુઓ શોધી શકાય તો ઓપી પણ આ પરથી શોધી શકીશું બરાબર. તો પહેલું તો આપણે લખી દઈએ કે ઓપીનો વર્ગ પ્લસ પીક્યુનો વર્ગ બરાબર ક્યુ ઓ ક્યુનો વર્ગ થાય બરાબર. તો અહીંયા ઓપીનો વર્ગ એટલે આપણે અહીંયા આરનો વર્ગ લીધો પ્લસ પીક્યુનો વર્ગ એટલે કેટલો 24નો વર્ગ લીધો અને બરાબર ઓ ક્યુ એટલે કેટલા 25નો વર્ગ. ચલો હવે આના વર્ગની ગણતરીમાં મૂકીએ તો આરનો વર્ગ તો એમના એમ જ રહેશે કારણ કે આપણે શોધવાનું 24નો વર્ગ કેટલો થાય 576 અને 25નો વર્ગ એટલે 625. તો આર સ્ક્વેર બરાબર 625 એમના એમ 576 આ બાજુ લઈ જઈએ કેટલા થાય માઇનસ થાય તો 49 વધશે. તો 49 શાનો વર્ગ કહેવાય તો 7નો. તો આર બરાબર આપણને શું મળ્યું 7. તો આપણી ત્રિજ્યા શું થાય 7 થશે. તો અહીંયા લખી દઈશું આ આપણો ફાઇનલ આન્સર માટે વર્તુળની ત્રિજ્યા 7 છે. આ આપણો જવાબ બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. જેની અંદર આપણને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાત કરેલી છે. તો એના માટે આપણે આકૃતિ દોરવી પડશે બરાબર. તો એના માટે આપણે આકૃતિ દોરીએ એના પહેલાં રકમ વાંચી લઈએ કે અંદર શું કીધેલું છે. તો જોઈએ તો આની અંદર શું કીધેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શતું હોય તો ખૂણો પી ઓ ક્યુ બરાબર 110 હોય તો પી ટી ક્યુનું માપ શોધો. ચલો એના પહેલાં આપણે આકૃતિ દોરી દઈએ. તો આપણને આકૃતિ કંઈક આ રીતે આપેલી છે. આ કેન્દ્ર ચોપડીનો જ દાખલો છે બરાબર. અને આનાથી ઇઝી દાખલો અને નાનો દાખલો જો 3 માર્ક્સમાં પૂછાતો હોય તો આનાથી ઇઝી કંઈ ના હોય બરાબર. પી ક્યુ અને આપણને આ માપ આપેલું છે 110 અંશ અને આ ટી બરાબર. આપણે શોધવાનું પી ટી ક્યુ એટલે આ ખૂણો શોધવાનો કીધેલો છે. અહીંયા આપણે એક ચતુષ્કોણ બને છે આના ઉપરથી એટલી તો ખબર પડે બરાબર. અને જે આ હવે જોઈએ તો કયો ચતુષ્કોણ બને પી ઓ ક્યુ ટી બરાબર. એ ચતુષ્કોણ છે. હવે સામસામેના ખૂણા કેવા હોય પૂરક કોણ હોય અને પૂરક કોણનું માપ કેટલું હોય તો 180 અંશ. તો 180 અંશ હોય તો આપણે શું કરીશું 180માંથી 110ને બાદ કરીએ તો આપણને શું મળી જાય ખૂણો ટી મળી જાય ને બરાબર. એટલે કે આ પૂરક કોણ થઈ જશે. તો અહીંયા લખી દઈએ આપણે કે પી ઓ ક્યુ ટી ચતુષ્કોણ છે જેમાં સામસામેના ખૂણા પૂરક કોણ છે. એટલા માટે ખૂણો પી ઓ ક્યુ પ્લસ ખૂણો પી ટી ક્યુ બરાબર 180 અંશ માટે 110 અંશ પ્લસ ખૂણો પી ટી ક્યુ બરાબર 180 અંશ માટે ખૂણો પી ટી ક્યુ બરાબર 180 અંશ. 110 આ બાદ જાય શું થઈ જાય માઇનસ થઈ જાય. માટે ખૂણો પી ટી ક્યુ બરાબર કેટલો થાય તો 80 અંશ થશે. બંનેની બાદબાકી થાય 80 નહીં પણ કેટલા થાય 70 અંશ. ઉતાવળમાં આવું થાય એટલે તમે ખાસ ધ્યાન આપજો કે એક્ઝામની અંદર ભૂલ થાય નહીં બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો આની અંદર આપણને શું કીધેલું છે તો અહીંયા આપેલું છે કે નીચેના કોષ્ટકમાં એક વિસ્તારના 25 પરિવારના દૈનિક પરિવારનો ખોરાકનું મધ્યક શોધવાનો કીધેલો છે. અહીંયા આપણને દૈનિક ખર્ચ અને પરિવારની સંખ્યા એટલે કે વર્ગ અને આવૃત્તિ આપેલી છે. તો એ પરથી આપણે કોષ્ટક બનાવીએ તો આપણને શું શોધવાનું કીધેલું છે એ જોઈ લઈએ. શું શોધવાનું કીધેલું છે તો મધ્યક શોધવાનો કીધેલો છે. તેના માટે આપણે કેટલા બ્રેકેટ્સ બનાવીશું એ ખાસ યાદ રાખજો. મધ્યક શોધવાનો હોય ત્યારે કેટલા બ્રેકેટ્સ હોય 5. જ્યારે આપણે ચેપ્ટરની ગણતરી કરતા હતા એટલે પણ કર્યું હતું તો હવે તો યાદ રહી જ જાય બરાબર.
હવે આપણે એની અંદર લખી દઈએ. પહેલું તો શું આપેલું છે? વર્ગ અને આવૃત્તિ. તો અહીંયા આપણે લખી દઈશું વર્ગ, અહીંયા આવશે આવૃત્તિ, પછી શું આવશે? મધ્ય કિંમત, જેને આપણે શું કહીએ? એક્સઆઈ, બરાબર. અને અહીંયા શું આવશે? યુઆઈ. યુઆઈ બરાબર શું થાય? એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ, માઇનસ એ ભાગ્યા એચ. અને અહીંયા આવશે એફઆઈ યુઆઈ, બરાબર. અહીંયા થશે સિગ્મા એફઆઈ અને અહીંયા થશે સિગ્મા એફઆઈ યુઆઈ, બરાબર. ચલો હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ. તો વર્ગ લખી દઈએ તો 100 થી 150 અને એનું આવૃત્તિ 4, 150 થી 200 જેની આવૃત્તિ 5, એ 200 થી 250. આના ઉપરથી આપણને મધ્ય કિંમત કેટલી હશે એ પણ ખબર તો પડી જ જાય. કેટલી હોય? 50. સોરી, વર્ગ લંબાઈ કેટલી થાય? તો 50 થઈ જાય, બરાબર. અને મધ્ય કિંમત પણ તમને ખબર પડી જાય. કઈ રીતે શોધતા હતા? બંનેનો સરવાળો ભાગ્યા 2, બરાબર. અને ઘણી વખતે દાખલામાં પણ પૂછાતું હોય છે. હવે આ આવૃત્તિનો ટોટલ સરવાળો કેટલો થશે? તો 25, બરાબર. હવે મધ્ય કિંમત શોધીએ. તો મધ્ય કિંમતમાં 100 + 150 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળશે? 125. જો આના ઉપરથી આપણે વર્ગ લંબાઈ ખબર હોય તો એટલી અંદર ઉમેરતું જઈએ તો ખબર પડી કે 50 એની વર્ગ લંબાઈ થાય તો બધામાં શું થાય? 50 ઉમેરતું જવાનું, બરાબર. પછી 225. આ જ બુકનો જ દાખલો છે, બરાબર. તો આવડે જ બધાને. એ ધારી લીધો અહીંયા તો એ બરાબર 0, અહીંયા થશે -1 -2, અહીંયા 1 અને 2. હવે એફઆઈ યુઆઈનો ગુણાકાર, તો આ એફઆઈ આવૃત્તિ એટલે એફઆઈ થાય, બરાબર. જો ના ખબર હોય તો હજી પણ કહી દીધું. અહીંયા થઈ જશે પહેલું તો 0. હવે 4 દુ 8 કેવા? -8, -6, સોરી 5, કારણ કે 5 એકા 5 થાય, 2 એકા 2 અને 2 દુ 4. હવે આ બધાનો સરવાળો તો 8 ને 5 13 કેવા? -13 અને 2 ને 4 6. -13 માંથી 6 જાય તો કેવા રહે? -7 રહે, બરાબર. હવે આપણે મધ્યક શોધવા માટે એનું સૂત્ર મૂકી દઈશું. મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા h, બરાબર. એ એટલે કેટલા? તો 225. પછી પ્લસ કૌંસમાં -7 સિગ્મા એફઆઈ કેટલા આવ્યા? તો 25 ગુણ્યા h કેટલા હતા? આપણી વર્ગ લંબાઈ કેટલી હતી? તો 50 હતી, તો એ લખી દીધું 50. તો 25 દુ 50 એટલે તો 225, બરાબર. 7 દુ 14 કેવા? -14, તો એ લખી દઈએ આપણે -14. તો 225 માંથી 14 જાય શું રહે? 211. તો આ થયું આપણું x બાર. તો આપણો સમ અહીંયા જ પૂરો, બરાબર છે. એકદમ ઇઝી. આમાંથી 3 માર્ક્સ જવા દેવાય નહીં, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ દાખલો, જે અહીંયા આપણને શું કીધેલું છે કે અહીંયા તમને 52 પત્તાની એક ઠોકડી આપેલી છે, જેની અંદર લાલ રંગનું પત્તા, કાળીનું પત્તું ના હોય અને વાળવા બીજું શું કીધેલું છે અંદર? અહીંયા કંઈક લખવામાં ભૂલ થયેલી છે. પત્તું વાળવાનું આ રીતે નહીં, પણ શું આપેલું છે? લાલની રાણી હોય, રાણી, બરાબર. લખવામાં થોડી મિસ્ટેક હતી, બરાબર. હવે જોઈએ, ચલો. હવે તો આપણને એટલી તો ખબર જ છે કે પત્તા એટલે 52 ટોટલ પરિણામ હોય. તો અહીંયા આપણે લખી દઈએ કે પરિણામોની કુલ સંખ્યા બરાબર કેટલી? તો 52 પત્તા, બરાબર. તો એની અંદર નંબર 1 ઘટના પહેલી લઈ લઈએ. તો ઘટના એ બરાબર લાલ રંગનું પત્તું હોય, એટલે કે લાલ રંગનો રાજા હોય એમ. તો અહીંયા લખીએ તો કાઢેલું પત્તું લાલનો રાજા હોય, બરાબર. તો એવા 52 પત્તામાંથી એના પરિણામ કુલ કેટલા પત્તા લાલ રંગના રાજા હોય? તો 2 હોય, બરાબર. તો એટલા માટે ઘટના
એના સાનુકૂળ પરિણામ બરાબર કેટલા થાય? 2 થશે. માટે P ઓફ A બરાબર, એકવાર આપણે સૂત્ર લખી દઈએ પછી નહીં લખીએ તો ચાલશે. બરાબર, તો ઘટના A માટે સાનુકૂળ પરિણામ ભાગ્યા અહીંયા આવશે કુલ પરિણામ. બરાબર, ઘટના એનું સાનુકૂળ પરિણામ કેટલું? તો 2 અને ટોટલ પત્તા કેટલા? તો 52. તો અહીંયા શું છેદ ઉડાડી શકાય? તો 26 દુ 52 થાય. બરાબર, તો અહીંયા શું આવશે? 1/26 મળશે. તો આપણું થયું P ઓફ A. બરાબર, ત્યાર પછી બીજા નંબરનું પરિણામ આપણે શોધીએ તો એના માટે લખી દઈએ નંબર 2 ઘટના B બરાબર, જેની અંદર આપણને શું શોધવાનું હતું? કાઢેલું પત્તું. કાળીનું પત્તું ના હોય એટલે કે એના સિવાયના બધા જ પત્તા આવી જાય. તો કાળીના પત્તા કેટલા? તો 13 હોય. તો 13 સિવાયના દરેક પત્તાની ગણતરી લેવાની થાય. તો એ લખી દઈએ કાળીનું પત્તું ન હોય. હવે અમુક સ્ટુડન્ટ્સ એક્ઝામની અંદર ઉતાવળમાં આવડતું હોય છતાંય ઉતાવળની દાખલા ઉતાવળમાં ગણતા હોય કે ન હોય કે નથી કે શું આપેલું છે એ જોતા હોય નહીં, સીધું ગણતરી કરવા માંડે. તો ખાસ ધ્યાન આપજો કે અંદર શું કીધેલું છે, કાળીનું પત્તું છે કે નથી. જે તે પત્તું એ ખાસ રકમને બરાબર વાંચવી અને એના પછી જ દાખલાની ગણતરી કરવી. બરાબર, તો માટે ઘટના બીના સાનુકૂળ પરિણામ. હવે એના પરિણામ કેટલા થશે? તો પહેલું તો જોઈએ તો કાળીના પત્તા કેટલા હશે? 13 હશે. બરાબર, તો એને આપણે 52માંથી બાદ કરીએ તો કેટલા રહે? 39 રહે. તો એના સિવાયના બધા જ પરિણામ આની અંદર આવી જાય તો 39 થાય. તો માટે P ઓફ B બરાબર થશે 39/52. તો એ શું થાય? છેદ ઉડાડીએ તો 13 તરી 39 અને અહીંયા થશે 13 ચોક 52. 13 તો જતા રહે એટલે શું આવે? 3/4. તો P ઓફ B નો જવાબ થશે આપણને એનું સંભાવના મળશે 3/4. ત્યાર પછી આગળ એનું ત્રીજું પરિણામ શોધીએ તો એની અંદર આપણને શું કીધું કે કાઢેલું પત્તું લાલની રાણી હોય. તો એ લખી દઈએ આપણે ઘટના C બરાબર કાઢેલ પત્તું લાલની રાણી હોય. બરાબર, તો એની અંદર 52 પત્તાની અંદર લાલની રાણીનું પત્તું કેટલું હોય? લાલ પત્તાની અંદર રાણી પત્તું કેટલું હોય? તો 1 હોય. તો માટે ઘટના C માટે સાનુકૂળ પરિણામ બરાબર 1. બરાબર, તો માટે P ઓફ C બરાબર 1/52 થાય. બરાબર, તો આપણો સેક્શન C એટલે કે વિભાગ C અહીંયા જ પૂરો થાય છે. આના પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન D જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. અને હા, જે મેં તમને આગળ પણ કીધું એ જ રીતે આપણે જે ગાલા એસાઇનમેન્ટના પેપર અપલોડ કર્યા હતા એ કંઈક ખામીના લીધે ડિલીટ થઈ ગયા છે. તો એના માટે જો તમારે ફરીથી વિડીયો જોઈતા હોય તો તમે આપણી ટેલિગ્રામની ચેનલ ઉપર જોઈન થઈ જજો જેથી તમને એના વિડીયો અને PDF ત્યાં મળી રહેશે. બરાબર, તો તમારા ફ્રેન્ડ્સ હોય તો એમને પણ કહી દેજો અને પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને આવી કંઈ પણ માહિતી હશે તો તમને એની પણ નોટિફિકેશન, કદાચ આપણે મેસેજ મૂકીએ તો તમને એની નોટિફિકેશન મળી જાય. બરાબર.